નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના થાનપુર તાલુકાના મંડુર ગામમાં આવેલી પીલ સેવા મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ કુમાર કન્યા છાત્રાલય અને આશ્રમ શાળા જેમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે શિક્ષણ સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। થાનપુર તાલુકાના મંડુર ગામમાં પીલ સેવા મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ કુમાર કન્યા છાત્રાલય અને આશ્રમ શાળા જેમાં 1 થી 8 ધોરણ ચલાવવામાં આવે છે। જેમાં 1 થી 8 ધોરણ ભણાવવા માટે આચાર્ય સાથે 2 શિક્ષક કાયમી છે અને 2 પ્રવાસી શિક્ષક આપવામાં આવ્યા છે। જેમાં ક્લાસરૂમની સંખ્યા 5 છે, જે હાલ નવા બનાવવામાં આવ્યા છે। જેમાં 2 ધોરણના બાળકોને એક સાથે એક જ રૂમમાં ભણવા બેસાડવામાં આવે છે। સાથે છોકરીઓની સંખ્યા 42 અને છોકરાઓની 65, જેમાં 35 બાળકો બીમાર હોવાથી ઘરે હતા તે ત્યાં હાજર શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું। અને આશ્રમ શાળામાં જૂની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને જેમાં જમવાનું બનાવવામાં આવે છે તેમાં પણ યોગ્ય લાઇટની સુવિધા નથી અને અમુક બાળકોને એવી જર્જરિત બિલ્ડિંગમાં રાખવામાં આવે છે। સાથે નવી બનાવેલી બિલ્ડિંગની અંદર પણ એક જ રૂમની અંદર 30 થી 40 છોકરાઓને અને છોકરીઓને રાખવામાં આવે છે। સૂવા માટે કોઈ પણ યોગ્ય પલંગની સુવિધા નથી, નીચે પથારી કરી સુવડાવવામાં આવે છે અને નવીન બનેલા શૌચાલયની લાદીઓ પણ તૂટી ગયેલ છે। બાળકોની જેલમાં કેદીઓ કરતા પણ ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે। તો આ પરિસ્થિતિનો જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે। જોવાનું રહ્યું કે આગળ સમાચાર ચડ્યા પછી તંત્રના અધિકારીઓ આંખો ખુલે છે કે નહીં, કે પછી આ પરિસ્થિતિ કઈ રીતે યોગ્ય પગલાં લેવાય। જિગ્નેશ પંચાલ, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। શું નામ છે સાહેબ આપનું? મારું નામ રાજુભાઈ બાબરિયા। કયા ગામના છો તમે? આ કઈ આશ્રમ શાળા છે? મંડળ આશ્રમ। કોનું સંચાલન છે આ નામ? હિલ સેવા મંડળ દાહોદ। છોકરાઓની સંખ્યા કેટલી સાહેબ? છોકરાઓની 150 અને છોકરીઓની? છોકરીઓ છે એમાંથી 35। હાલમાં છોકરાઓ કેટલા હાજર છે? હાલમાં છોકરાઓ છે 60 અને છોકરીઓ? છોકરીઓ 35। એનામાંથી બીમાર કેટલા છે સાહેબ? 11 જણા બીમાર છે।
અને અહીંયા સાફ સફાઈ માટે કોઈ માણસ તમારી જોડે નથી? માણસમાં તો સાહેબ એવું કે આ લોકોને કહે કે પેલો એક લેક્ચર આવે એક અડધી કલાકનો એક વિષય પ્રમાણે તો એ કરે છે અઠવાડિયે. હવે તમારે સાહેબ મારે એટલું પૂછવું કે આ છોકરાઓ જે સંડાસ બાથરૂમ સાફ કરે એ કેટલું યોગ્ય કહેવાય? એ કામ એમને કરવું જોઈએ આટલા નાના છોકરાઓ? એ તો ના જ કરે ને. તમારા આચાર્ય હાજર નથી? આચાર્ય બહાર ગયા છે હમણાં બપોર અહીંયા જ હતા 3:30 સુધી. હવે તમારે અહીંયા ગેટ કીપર કોઈ જ નથી, તમારો બહારનો કોડ બી તૂટેલો છે અડધો, તો કેમ આ બધું આવી રીતે છે? હું તો સાહેબ હમણાં આવેલો છું. અને આજે બાળકો બધી જ જગ્યાએ બધી જ સાફ સફાઈ બાળકો કરે છે. તમે નવી બિલ્ડિંગ બનાવી છે પણ ત્યાં આગળ તમારે કોઈ પણ રૂમ છે પણ એના અંદર પલંગની વ્યવસ્થા નહીં મળે, બરાબર? ગાદલા નીચે સુવડાવો છો. એક રૂમની અંદર તમારા 35-40 છોકરાઓ સૂવે છે, બરાબર? તો આટલી બધી જગ્યામાં સફોકેશન થાય સાહેબ ને બીમારી થાય તો આના પર ધ્યાન કેમ નથી દોરતા? ના સાહેબ અહીંયા હોવડાવીએ છીએ પણ આ બિલ્ડિંગ થોડુંક જૂનું થઈ ગયું છે એટલે અત્યારે ચોમાસામાં બધાને સારા બિલ્ડિંગમાં રાખીએ. બરાબર છે. અહીંયા શિક્ષક કેટલા છે સાહેબ? અહીંયા હાલમાં 6 શિક્ષક મંજૂર છે, એમાંથી 3 ભરાયેલા છે. હાજર કેટલા? હાજર અત્યારે 2 છે અને આચાર્ય હમણાં નીકળ્યા તમે આવે પેલા. અને સાહેબ કંઈક બીમારી અર્થે ગયા છે કાલે ઘરે. કેટલા ધોરણથી કેટલા ધોરણ છે? 1 થી 8. અને શિક્ષક 2 અને 2 પ્રવાસી. 2 પ્રવાસી શિક્ષક છે. અને ક્લાસરૂમ કેટલા છે સાહેબ? ક્લાસ 5 છે. 5 છે. 5ની અંદર તમે કઈ રીતે મેનેજ કરો? પેલું બીજું સાહેબ ભેગું બેસાડ્યું એવી રીતે, બીજું ચોથું બાકી આમાં એક જ. બરાબર છે. તો આની રજૂઆત તમે ભીલ સેવા મંડળને કરી કે નથી કરી? હા કરી સાહેબ, હમણાં જ આવવાના છે એવી વાત કરી છે મંડળે. આજે કેટલા વર્ષથી આશ્રમ શાળા ચાલે છે? આની સ્થાપના કયા વર્ષમાં થયેલી છે? આ તો ઘણી જૂની સંસ્થા છે સાહેબ, 1966 આજુબાજુ. 1966થી હજુ સુધીમાં હાલમાં જ ખાલી આટલી બિલ્ડિંગનું બાંધકામ થયું છે, બાકી તો બધું આવું જ ચાલી રહ્યું. તો આટલા વર્ષોમાં સંસ્થાને સરકારે જે પૈસા આલ્યા એનું શું કરે છે આ લોકો? સાહેબ હું તો હમણાં આવ્યો છું એટલે આમ તો આ બધું ચાલુ છે. ફરીવાર આજે પણ 2 દિવસમાં એ કામ ચાલુ થવાનું છે ધન્યવાદ. નવા માટે.